આ આપણા વોટે જીતનારા આજે તાળા મારીને ભાગી ગયા છે. આ લોકો આ વડોદરાની લાગણી આ લોકો જુઓ જબરજસ્તી ખોપવા માંગે છે. હિટલર સાહેબ એ આપણે પેલો છાણીનો ફેલ એ પટેલ આપણે ક્યાં ચલાવવાનો છે? કેમ નથી ભાઈ? આ દ્રશ્યો તમે જોયા. આ દ્રશ્યો છે વડોદરાના કે જ્યાં હવે એક નવો વિવાદ ઊભો થયો છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડોદરાના માંજલપુર જે પેટા ચૂંટણી છે આ આખી બાબતને લઈને હવે દિવસે ને દિવસે વિવાદ વકરી રહ્યો છે. ખાસ કરી અને અહીંયા વિવાદ જે નામની જાહેરાત કરવામાં આવી છે એને લઈને થઈ રહ્યો છે. અહીંયા જો વાત કરવામાં આવે તો સતીશ પટેલના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી અને આ આખી બાબતને લઈને હવે વિવાદ એ થઈ રહ્યો છે કે સતીશ પટેલ સૌથી પહેલાં તો છાણીના છે, એટલે કે તેઓ આયાતી ઉમેદવાર છે અને આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા હવે આખો એક નવો જ વિવાદ ઊભો થઈ ગયો છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે મહેન્દ્રસિંહ રાઠોડ એ કમલમ પહોંચ્યા હતા અને ત્યાં શું વિવાદ થયો છે એના ઉપર પણ એકવાર નજર કરીએ. એ કોઈ મોટા ગવર્નર નથી સાહેબ, એ ગવર્નર નથી. સાહેબ તો અમે મળીશું ને સાહેબ, અમારું કાર્યાલય છે. આના સાહેબ આ રીતે ના કરો. મારી આ વસ્તુ નહીં કરવાની. મને તમે ઉપરથી લઈ લો. આ સાહેબ એ કઈ અહીંયા આપતા નથી, એ કોઈ આપતા નથી અમારા વડોદરાના. જવાબ એમને સ્પષ્ટીકરણ આપવું પડશે. સાહેબ એ રીતે ના કરો યાર. મારી મહેરબાની કરીને ના કરો. હું વડોદરાનો કયો ને આજે વાંચો. હું કોઈ અન્ય બુટલેગર નથી, આતંકવાદી નથી. સાહેબ મને એમને મળવા દો. તમારે મને સહયોગ આપવો જોઈએ સાહેબ. તમે અમારા રક્ષક છો, આ લોકોના ગુલામ નથી સાહેબ. અમે આ ના બોલાય છીએ. વડોદરાની અવાજ આ રીતે ના દબાવાય સાહેબ. તમે અમારા રક્ષક છો સાહેબ. તમે મને મળાવો સાહેબ. તમારે આ કામ કરવું જોઈએ. તમે વડોદરાના ટેક્સના જનતાના પગાર દો છો સાહેબ. તમે પૂરમાં બી અમને હાથ જોડો સાહેબ. તમે વધીએ ત્યારે તમે હાથ જોડો આ લોકો નહીં આવતા. આ લોકો ટ્રેક્ટર મારી સાહેબ. તમે અમને મળાવો ને સાહેબ. હું વડોદરા માટે કહું છું, મારા માટે નહીં સાહેબ. સાહેબ મને ઉપરથી લઈ જાઓ. વડોદરાની જનતા સાહેબ, હું પોલીસનું ખોટું દેખાડું નથી સાહેબ. તમારી ખોટી નોંધ લે છે વડોદરાની પ્રજા સાહેબ. હું વડોદરા માટે બોલવા આવ્યો છું. મારી લાગણી સમજો સાહેબ. તમે આવું ના કરો સાહેબ. હું મારા બાપ સિવાય કોઈને પગે નથી લાગ્યો સાહેબ. તમે સમજો યાર સાહેબ. તમે સમજો. આવું ના કરો સાહેબ. સાહેબ સમજો મારી વાત. તો ખોટું કહેવાય. આ એમના બાપનું કાર્યાલય નહીં સાહેબ. એવું કઈ નથી. મહામંત્રી ગાડી આવી. તમે જુઓ તાળા મારીને ભાગી ગયા છે. આ આપણા વોટે જીતનારા આજે તાળા મારીને ભાગી ગયા છે. આ લોકો આ વડોદરાની લાગણી આ લોકો જુઓ જબરજસ્તી ખોપવા માંગે છે. હિટલર સાહેબ એ આપણે પેલો છાણીનો ફેલ એ પટેલ આપણે ક્યાં ચલાવવાનો છે? કેમ નથી ભાઈ? માંજલપુરમાં પટેલો નથી ભાઈ. અને તમારે વર્ણવાદ ફેલાવો જરૂરી છે. યોગેશ કાકા જયારે કોઈ દિવસ વર્ણવાદની વાત નથી કરી. એ એમના પોતાના ડબી ઉમેદવાર તરીકે જયારે ક્ષત્રિયને પસંદ કરતા હોય અને એક મેસેજ મોટો આપતા હોય તો તમે એમની મૃત્યુ સમયે બોલેલા શબ્દ બી પાડવા તૈયાર નથી. પગ પૂજો લાવો છો. આ વડોદરાની જનતા નોંધ લેજો. મેં તો મરતા સુધી વડોદરા માટે લડીશ, પણ હવે વડોદરા સાચવવામાં મદદ કરજો. કાલથી આપણે માંજલપુરની આજથી જ માંજલપુરની જનતાને આપણે નોંધ લેવડાવવાની છે કે આપણે ભાજપને પ્રેમ કરીએ છીએ. આપણી ખુશી છે, મજબૂરી નથી. આ લોકો આટલી દાદાગીરી મારે છે ને એનો મતલબ એવો છે તમને પ્રજાના વોટ નહીં જોઈતા. સીધા ઈવીએમ માંથી વોટ કાઢવાના છો તમે. સીધા ઈવીએમ માંથી
એટલે તમને ઈવીએમ પર ભરોસો છે, પ્રજા પર ભરોસો નથી. માટે વડોદરાની જનતા હવે જાગો. મારા મૃત્યુ પછી નહીં તો મારા બેસણામાં બી ના આવતા. જય માતાજી, જય મા કરણી. મહેશભાઈ, આપણા વોટ ચોરી લેવાના જબરજસ્ત. રામ મંદિરમાંથી ચંદા તો ચોરી લીધા, હે રામને છેતરી ગયા, વડોદરાની જનતાને છેતરવા આવ્યા. રામ મંદિરમાં આવી પૂજોમાં તારા માર્યા હોત તો અત્યારે તારા મારી નહીં ગયા. હે તઈ તારા માર્યા હતો રામ મંદિર અયોધ્યામાં તારા માર્યા હોતા, ચોરો ચોરી ગયા તઈ. હે ઈવીએમ માંથી વોટ કાઢવાના સીધે સીધા. પબ્લિકના વોટ નહીં જોઈતા આ લોકોને. માંજલપુરની જનતા આ વખતે તમે પરિવર્તન માંજલપુરથી લાવજો. જો આ લોકોએ ટિકિટ ના બદલી ને તો પરિવર્તન વડોદરાથી લાવજો તમે. આ યોગેશ કાકાની આત્માને તો શાંતિ મળશે. અહીંયા હવે સીધા જ સવાલ એ જ ઊભા કરવામાં આવી રહ્યા છે કે આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે, પરંતુ માંજલપુર વિસ્તારમાંથી કોઈ પણને ટિકિટ આપી દેવામાં આવતી અહીંયા તો પણ ચાલતું. ખાસ કરીને અહીંયા પૂર્વ ધારાસભ્ય જે યોગેશ પટેલ છે એમની પણ વાત કરવામાં આવીને કહેવામાં આવ્યું કે યોગેશ દાદાની પણ પહેલી પસંદ એ એમના વિકલ્પ તરીકે ક્ષત્રિય સમાજના આગેવાનની હતી, અને ક્ષત્રિય સમાજના આગેવાન નહીં તો ચલો પાટીદાર આગેવાન રાખવા હતા તો પાટીદાર આગેવાન ઉભા રાખી દેતા, પરંતુ એ વિસ્તારના હોવા જોઈતા હતા. અને આ જ આખી બાબતને લઈને હવે જે વિવાદ સામે આવ્યો છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.